વન ની એવરેજ કાઢવાની છે. અત્યારમાંથી હું ફૂલ ટાંકી ભરલો પણ આંગળીઓ કેટલી ઓછી છે તો એટલી ઓછી રાખ્યું. જો ભાઈ આ સ્ટાઈમર છે તો સ્ટાઈમર સ્ટાર્ટ કરી દઉં છું. જો થઈ ગયો છે ફાઇનલી મિત્રો 2 લીટર ઓલરેડી પડી ગયું છે. ફાઇનલી મિત્રો આ બીજું 2 લીટર આપણે જો ભરી લીધું છે. આપણે ઓલફેર અધૂરી હતી તો તમને બતાવી હતી એમ કહેતા હતા 3.5 વીઘા આખ્યું અને 3.5 વીઘામાં 1 કલાક થયો. ભાઈ અમારે કારીગર આજે રોટાવેટર રાખ્યો મંજુ જોયું ને ધડબડાટી બોલાવે એ કારણ કે જીપીએસ થઈ જાય. જીપીએસ છે ભાઈ આપણે આખ્યું ને એટલે કંઈ અને કંઈક સાહ કંઈક આપણે આવવા પડે એ તમને હું બતાવું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રને સરસ મજાના વિડીયોમાં મારો સ્વાગત છે. ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. 7:30 માથે 7:45 વાગી ગયા અને સૂરજ ભગવાન આમ ચડી ગયા. કેટલા ને કેટલા ચડી ગયા. મારે હજી રોટાવેટર રાખવા જવું છે. ટ્રેક્ટર અહીંયા પડ્યું, રોટાવેટર આવી પડ્યું, હજી ડીઝલ ભરવું છે. અને આજે આપણે 551 ની એવરેજ કાઢવાની છે. અત્યારમાંથી હું ફૂલ ટાંકી ભરલો પછી કલાકે કાઢી અને આપણે નાખશું. કેટલા લીટર ડીઝલ ખાઈને 1 કલાકમાં રોટાવેટર 6 ફૂટનું રોટાવેટર છે, શક્તિમાનનું રોટાવેટર છે, આડા ઉભા 85 આકલ છે ને એમાં મારવાનું છે. ત્રીજા લોમાં મારશું આપણે. કેટલા લીટર ડીઝલ આવે ને 1 કલાકમાં એ તમને આગળ વ્લોગમાં જોવા મળી જશે. તો હાલો રોટાવેટર ફટાફટ ચલો જોડી દઉં. કાં ના જોઈતું ભાઈ? હાલો ચલો. જો ભાઈ એ થઈ ગયું ને, કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ટ્રેક્ટર. તો હવે જવા દઈએ વાડીમાં આંકવા અને પહેલાં ડીઝલની ટાંકી ફૂલ કરી લઈ અને પછી એવરેજ કાઢી. કલાકમાં 1 ઘંટામાં કેટલું આગળનું ટ્રેક્ટર ડીઝલ ખાય તો એ તમારે જોવું હોય તો આગળ બ્લોક પૂરો જો. સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો ભાઈ. અમારે દિયા બે કે અને હિરાલીબેન કે શેર કરી દેજો. તો હાલો મિત્રો હવે આપણે જવા દઈએ. તો મિત્રો તમને ડીઝલની ટાંકી બતાવું. આમ જો ટકો ટક છલો ચલ ભરીને તો આજે આપણે એવરેજ કાઢવાની છે. બસ ખાલી એકચ્યુઅલી વાડીમાં જ જવાનું છે ને ચાલુ જ કરી દેવાનું છે. હાલો ભાઈ આપણે વાડીમાં આવી ગયા અને જો આમાં પંચિયા કલર એટલે તમે કહેતા હો ભાઈ આ તો શાહ નથી ભાઈ, પંચિયા કલર આડા ઉભા પંચિયા. આપણે શાહમાં શાહ નાખતા ગયા હતા, 5 પંચિયા હતા એટલે શાહ જેવું લાગે. અને આપણે આ વાડીમાં છે ને શાહ આમ ખુલે અને આડા પંચિયા આમ મારેલ છે. ને જો રોટાવેટર આપણે શક્તિમાનનું 6 ફૂટનું છે અને કેવી એવરેજ આવે ને એ તમે આગળ પૂરો વિડીયો જોવો. અને તો ભાઈ આ ટાંકી જો આખામાં ઓછી છે. આપણે આંગળીઓ કેટલી ઓછી છે તો એટલી ઓછી રાખ્યું. ઓલું જ્યાં ટાંકી સમતલ આવે ને ત્યાં સુધી ભરેલ છે 1 નંબર. તો જો ભાઈ આ સ્ટાઈમર છે તો સ્ટાઈમર સ્ટાર્ટ કરી દઉં છું. જો થઈ ગયો છે હવે ચાલુ કરી દીધો. રોટાવેટર ચાલુ કરી દીધું અને આવી રીતનું કંઈક હાલે છે. આપણે 1100 RPM ઉપર જાઓ તમે જોઈ શકો. બીજા લોમાં આખી થઈ બસ કડકડાટી બોલાવો ભાઈ છે ને. ફાઇનલી ભાઈ આપણે 1 કલાક આપણા ટ્રેક્ટરની જો કમ્પ્લેટ થવા આવી એટલે હવે સ્ટોપ કરી દઈ. જો આમાં 9 ને 18 થઈ ગઈ છે ભાઈ. કરી દઈએ બંધ આપણે બરોબર. ભાઈ કરી દીધું છે બંધ અને આમાં સમય થઈ ગયો છે એને કરી દઈએ સ્ટોપ. 1 કલાક ને 13 સેકન્ડ થઈ ગઈ છે. આપણે આની એવરેજ ખબર પડી જશે. હું આવી નહીં ભાઈ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે 1 કલાક પૂર્ણ કરી દીધી છે ટ્રેક્ટરની રોટાવેટરમાં. અને કડામાં પહેલે જ વાત કીધી ભાઈ 3.5 વીઘા કલાકે કડું કાઢલ છે. અને હવે કેટલા લીટર ડીઝલ નાખી પડે પહેલાં પણ મિત્રો ફાઇનલી છે ને 2 લીટર આપણે જગ ભરી લીધું. તો આપણે રાખી દઈએ.
ફાઇનલી મિત્રો 2 લીટર ઓલરેડી પડી ગયું છે. તો 2 લીટર મિત્રો આપણે નાખી દીધું છે ડીઝલ અને હવે પાછો 2 લીટરનો જગ ભરી લઈએ. ફાઇનલી મિત્રો આ બીજો 2 લીટરનો આપણે જગ ભરી લીધો છે. હવે નાખી આપણે ઓલફેર અધૂરી હતી તો તમને બતાવી હતી. તો ભાઈ આ જો આપણે એવરેજ આવી. તો ફાઇનલી મિત્રો આપણે ડીઝલ નાખી દીધું અને જો આપણે 1450 ml વધ્યું છે ડીઝલ. તો એવરેજમાં વાત કરીને 1 કલાકમાં ત્રીજા લોમાં આપણે 5550 એચપીના ટ્રેક્ટરી ખાધું છે. 2 લીટર અને 550 ml એટલે 2.5 લીટર અને માથે 50 ml. 2.5 લીટર અને માથે 50 ml ખાધું છે 1 કલાકમાં અને પડવો 3.5 વીઘા જેટલું આપણે આ 551 છે રોટાવેટરમાં. અને તમારા સામે ટાંકી જે આપણે આંગરે અધૂરી હતી અને ફૂલ ટાંકી કરી અને થઈ ગઈ છે. તો આ એવરેજ આવી છે રોટાવેટરમાં. અને તમે નેક્સ્ટ વિડીયોમાં કેમાં એવરેજ જોવા માંગો ને એ પણ કોમેન્ટ કરી નાખજો. તો એમાંય આપણે એવરેજ કાઢી અને બતાવશું ભાઈ. અને તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો હું આવી 10 વાગ્યા ચા દેવા 10 વાગ્યા ચા દેવા આવી ને તો હે ને ડીઝલ નાખતા હતા ને એવરેજ કાઢતા હતા આપણે નવા આઈસરમાં. એમ કહેતા હતા 3.5 વીઘા આખ્યું અને 3.5 વીઘામાં 1 કલાક થયો અને 2.5 લીટર ડીઝલ જોયું. એટલે આપણે એવરેજ એ આવી કે 1 કલાકમાં 2.5 લીટર ડીઝલ ને આપણે પડું કાઢ્યું છે ફીટ 3.5 વીઘા એવી એવરેજ આવી છે આપણા નવા ટ્રેક્ટરની. તો કેવી એવરેજ અમારા ટ્રેક્ટરની છે એ નાનકડી કોમેન્ટ કરી દેજો. અમારે આ મેડમ ચા દેવા અને આગળ છે ટ્રેક્ટર હવે એટલું રોટાવેટર જો બાકી છે ને આકીને શું લીલું વટવાઈ એને જાવ નકર તો આખી નાખે નહીં. હા ભાઈ અમારે કારીગર આજે રોટાવેટર રાખો મંજુ જોયું ને ધડબડાટી બોલાવે. મજા આવે મજા આવે એ કે આખવાની છે. જોયું ને હાલો મિત્રો રોટાવેટર રાખી અને ઘરે આવી ગયો અને સમય એમાં કહું તો 1 વાગી ગયો છે. અને આમ જો વેસજો ખાલી મોટું જોયું પાવડર બધે પાવડર થઈ ગયો. રોટાવેટર રાખો ને એટલે પૂરું પાવડર થઈ જાય. અને જો કમ્પ્લીટ ટ્રેક્ટર રાખી દીધું છે. અને પછી આવી થયું મિત્રો આપણે 2 કલાક આખ્યું 2 કલાક ને 5 મિનિટ આખ્યું. કટકીમાં આંકી નાખ્યું. એમાં પંચીએ ખાલી આકલ હતા અને રાપ આકલ હતા. જો આંકી નાખું આંખો ના પડે ત્યાં ખુલી જાય. તો એમાંય રોટાવેટર આંકી નાખ્યું. અને વાડીમાં બાકી હતું આપણે તો એમાંય કલાક થઈને એઠે કલાક થઈ બધું થઈને કલાક થયું. કટકીમાં આપણે વળી નિરાતે આખું પડ્યું બીજા ગેરમાં કે પહેલાંમાં ને એવું હતું બકાલાના ઘેર અને જુવારના નથી. તો બધું થઈને આપણે 2 કલાક ને 5 મિનિટ રોટાવેટર આવ્યું હતું પાછું. અને હેઠા મોસમ બધી મારી તો પાછી અહીંયા આવીને એવરેજ કાઢી ને તો આપણે પાછું ડીઝલ અહીંયા નાખ્યું તો 5 લીટર અને 100 ગ્રામ આવ્યું. તો ભાઈ 2.5 લીટરનો રાસ આવ્યો રોટાવેટરમાં. 55 વાળું હોય ને તો 6 ફૂટનું શક્તિમાનનું રોટાવેટર છે. 2.5 લીટર ખાતું તુરિયાના વેલા જ રોટાવેટર હેઠે આવી ગયા તો ગામમાંથી લીધા. તો વેલા બેલામાં તો ભાઈ રોટાવેટર હાલી ગયો. અને તુરિયાનું શાક છે, ડુંગળી છે, વઘારિયા છે, ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ છે. આવું છે ખાવાનું બપોરનું જમવાનું. તમારે જમવું હોય તો આવી જાવ હું જમી લઉં. ને આ બધા અમારે વાઇટના જ વાઇટ ગયું કેટલી હજી 1 વાગ્યો જો હજી 1 ને 5 મિનિટ થઈ. કેટલી વાગી ત્યાં જ બેઠા હું ટ્રેક્ટર લઈને અંદર આવ્યો. કેટલી વાગી હાલો ખાઈ લો ભૂખ બહુ લાગી. હાલો ભાઈ ઉકેળે આવી ગયા ને ઉકેળાને ફરી નાખ્યો ભાઈ. આમ જો રોટાવેટર રાખી નાખ્યો. ઉકેળાનું અમારે આરખું આવી ગયા ભાઈ. આવી જ આરખું રેટ આવ્યું. કેટલાય દિવસ છે ખાતર ભરવાનું વેરું નતું આવતું તો ખાતર ભરી લઈએ. પહેલાં આમાં હાકી નાખી હજી શાહ નાખવાના છે.
ને પછી ખાતર ભરાશે ભાઈ. તો પંચિયા લાગી ગયા ને હવે એક ફેર રોટાવેટર હાકી નાખી અને પછી આપણે જવાનું છે સાવ ખોલવા. અને અમારા બે ઢીંગલીઓ અહીંયા આવી છે જો. શું થયું દીકરા? હે હો ઓતિયો પણ જોતા ભાઈ મિત્રો અમારા ભેંસ દોવાય છે. બંની ભેંસ બંની છે ને હે ના મારે નાવું નથી હો, રહેવા દેજે. ના જરાય નહીં. ના જરાય નહીં. ના જરાય નહીં જરાય નહીં ના જરાય નહીં. જો અમારું સીનું મીનું આપણે પાડી ગયા વાસે. મંજુ ભેંસ દોઈ છે. તને આવડે છે ભેંસ દોતા એકચ્યુઅલીમાં? હે આગળ તો મિત્રો હું દોતો હતો. ના પાછી મારે નથી દોવી. નાનકડી અમારે 4 ભેંસું છે અને નાનકડો તબેલો છે. થોડોક દૂધ દઈ લઈ થોડાક. હાલો મિત્રો આપણે આવી ગયા છે શાહ નાખવા. આજે હવે આમાં શાહ નાખી દઉં કે થોડોક દિવસ છે અને કાલે બોરીવાળીએ પડી જાય તો એ કામ તો હું અત્યારે લોડર હજી ખાતર કાઢવા આવે છે. તો આપણા આગળ જીપીએસતા નથી ને ભાઈ જેવું કંઈક ના જ થાય એ કારણ કે જીપીએસ થઈ જાય. જીપીએસ છે ભાઈ આપણે આઈકું ને એટલે કંઈ અને કંઈક શાહ કંઈક આપણે આવવા પડે એ તમને હું બતાવું જો વાત કરું ને તો મિત્રો જો આવા કંઈક શાહ છે. કોમેન્ટ કરજો મને. આપણે 26ના શાહ નાખી છે. 26ની જારીને શાહ નાખી પડે અને ઊંડા એવા હાટું રાખી છે. અહીંયામાં આપણે ખાતર ભરવાનું છે. ઊંડા હોય ને તો હરખ આવે. તો આવા શાહ હે મિત્રો. કોમેન્ટ કરજો. બાકી ભાઈ જીપીએસને તો લાગે જ નહીં હોય. એ તો 1 નંબરની વાત છે. અને ઊંડા આપણે ફૂલ રાખ્યા છે. ખાતર ભરવું ને ઊંડા હોય. ફાઇનલી મિત્રો આપણે જો ખાતરમાં છે ને આમ જોતા ધોરું કરી દીધું. શું કરી દીધું કોમેન્ટ કરી નાખજો ને કરું હવે તમને બતાવી દઉં. જો આ સૂનો નાખ્યો છે. સૂનો નાખ્યો કારણ કે એમ કહેતો હોય કેલ્શિયમ માંડવીમાં ઘટે ને તો સૂનો નાખો. જો આપણે ઉકેડામાં બધે સૂનો સાટી દીધો ને આ બાજુ લોડર આવી ગયો છે. જો ઢગલો કરવા માંગ્યો. પછી આપણે હુપડીથી ભરવાનું છે એટલે ઢગલો કરી દઈએ ને તો આ બધું સૂનો મિક્સ થઈ જાય આમ.